આજે આપણે વાત કરવાના છે કે ભારત સરકારની એટલે કે કેન્દ્રીય લેવલની એક અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે. સૌપ્રથમ વાત કરીશું આપણે તો આ ભરતી જે તમે જોઈ શકો છો સ્ક્રીન પર SSC એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા આ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતીનું નામ છે MTS એટલે કે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એન્ડ હવાલદાર CBILC એન્ડ CBN એક્ઝામિનેશન 2025 એટલે કે 2025ની આ અગત્યની ભરતી જાહેર કરવામાં આવી છે. આપણે વાત કરીશું વિગતવાર. સૌપ્રથમ વાત કરીએ તો એના ફોર્મ ક્યારે શરૂ થયા છે અને ક્યારે પૂર્ણ થશે, તેની અંતિમ તારીખ ફી ભરવાની કઈ રહેશે, ત્યારબાદ તેના ફોર્મ ભરવાના ક્યારે રહેશે, કઈ તારીખ છેલ્લી છે, અને જો કોઈ ફોર્મ ભરવામાં મુશ્કેલી જણાય, કોઈ ફોર્મ ભરવામાં ભૂલ પડી હોય તો તેના સુધારા વધારા ક્યારે થશે, તેની એક્ઝામ ક્યારે દેવાશે, અથવા કોઈ પ્રશ્ન હોય તો તેનો ટોલ ફ્રી નંબર કયો છે, તમામ વિગતો આપણે વાત કરીશું. તો સૌપ્રથમ વાત કરતાં પહેલાં સૌપ્રથમ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો તેના ઓનલાઈન ફોર્મ અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. એટલે કે તારીખ 26 જૂન 2025થી લઈ અને તારીખ 24 જુલાઈ 2025 સુધી એટલે કે 29થી 30 દિવસનો સમયગાળા દરમિયાન તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. તેના ઓનલાઈન ફોર્મ અત્યારે તેની ઓફિશિયલ વેબસાઇટ છે www.government.in એની ઉપર ઉપલબ્ધ રહેશે. તેની અંતિમ તારીખ 24 જુલાઈ 2025 રાત્રિના 11 કલાક સુધી ફોર્મ ભરી શકાશે. ત્યારબાદ વાત કરીશું આપણે કે પેમેન્ટ વિશે, એટલે કે તેની ફી શું છે. જનરલ કેટેગરી માટે, OBC કેટેગરી માટે એટલે કે પુરુષ માટે ₹100 ભરવાના રહેશે. ST છે, SC તમામ કેટેગરી માટે, વિકલાંગ, EWS તેમના માટે ફી માફ છે. ત્યારબાદ આપણે વાત કરીશું જો ફોર્મની અંદર કોઈ ભૂલ પડી હોય તો તેને ફોર્મની અંદર સુધારા વધારા તમે તારીખ 29 જુલાઈ 2025 લઈ તારીખ 31 જુલાઈ 2025 રાત્રિના 11 વાગ્યા સુધીમાં તમે 4 દિવસની અંદર સુધારા વધારા કરી શકો છો. 3 દિવસની અંદર 29, 30 અને 31 આ 3 દિવસની અંદર આટલા સમયગાળામાં તમે ફોર્મમાં સુધારા વધારા કરી શકો છો. તેની એક્ઝામ એટલે કે CBE એટલે કે કોમ્પ્યુટર બેઝ એક્ઝામ લેવામાં આવશે. તેની એક્ઝામની વાત કરીએ તો 20 સપ્ટેમ્બરથી લઈ અને 24 ઓક્ટોબર વચ્ચે તેની પરીક્ષા યોજવામાં આવશે. જો ફોર્મ ભરવામાં કોઈ મુશ્કેલી જણાય તો તમે આપેલ ટોલ ફ્રી નંબર પર તમે કોલ કરી શકો છો. 1800-309-3063 ટોલ ફ્રી ઉપર નંબર પર સંપર્ક કરી શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે ફોર્મની અંદર ડોક્યુમેન્ટ કયા જોઈશે, કુલ કેટલી જગ્યા છે, લાયકાત શું છે, કયા લોકો ફોર્મ ભરી શકે છે, તો તમામ વિગતો આપણે વાત કરીશું. તો જો કુલ જગ્યાની વાત કરીએ તો કુલ જગ્યા 1075 જગ્યા જોવા મળે છે. ત્યારબાદ આપણે વાત કરીએ તેની ઓફિશિયલ વેબસાઇટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો ssc.gov.in એટલે કે સ્ટાફ સિલેક્શન કમિશન.government.in એની ઉપર ફોર્મ ભરી તમે શકો છો. ત્યારબાદ વાત કરીશું તેની તમામ વિગતો તમે જોઈ શકો છો. વિકલાંગ માટે કઈ કેટેગરી છે, શું છે, હવાલદાર માટે વિકલાંગની અંદર કઈ કેટેગરી છે, એ તમામ બધી વિગતો તમે જોઈ શકો છો. આ ઓફિશિયલ પરિપત્ર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. કયા લોકો વયમર્યાદા શું છે, કયા લોકો ફોર્મ ભરી શકે છે તે વિશે વાત કરીશું. તો 18 વર્ષથી લઈ અને 25 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. એટલે કે તારીખ 2 ઓગસ્ટ 2000થી લઈ અને તારીખ 1 ઓગસ્ટ 2007 વચ્ચે જન્મ થયેલો હોવો જોઈએ. એટલે કે 18થી 25 વર્ષની અંદર તમે ફોર્મ ભરી શકો છો. SC અને ST કેટેગરી માટે 5 વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે. એટલે કે 18 વર્ષથી લઈ અને 28 વર્ષ સુધી તમે ફોર્મ ભરી શકો છો. OBC માટે 3 વર્ષ, PWBD એટલે વિકલાંગ માટે, EWS અથવા જનરલ માટે 10 વર્ષ, OBC વિકલાંગ માટે 13 વર્ષ, ST SC વિકલાંગ માટે 15 વર્ષ છૂટછાટ આપવામાં આવી છે. તમે સ્ક્રીન પર વય મર્યાદા વિશે તમે જોઈ શકો છો. ઉંમર મર્યાદા શું છે તે તમામ વિગતો તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેની પ્રોસેસ શું રહેશે, ફોર્મ કઈ રીતે ભરવું રહેશે. જો તમારે ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો
તો અમારા વોટ્સઅપ નંબર છે 7383707564, એની ઉપર સંપર્ક કરી અને તમે ઘરે બેઠા ન જેવી ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો. તમને ઓનલાઈન ફોર્મ ભરી અને તમને PDF દ્વારા તમને તેની માહિતી આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીશું કે આ ભરતીમાં કયા કયા લોકો ફોર્મ ભરી શકે, કયા જિલ્લાના, કયા રાજ્યના. તો આ ભરતી કેન્દ્રીય લેવલની છે, એટલે કે કેન્દ્ર લેવલની ભરતીની અંદર તમને કેન્દ્ર સરકાર દ્વારા તમામ નિયમો લાગુ પડશે. આ તમે સ્ક્રીન પર અલગ અલગ તમે જોઈ શકો છો. અહીંયા એપ્લિકેશન ફી પણ જોવા મળશે. એપ્લિકેશન ફીસ ₹100, નોન રિફંડેબલ ₹100 લખેલી છે. વુમન કેન્ડિડેટ એન્ડ કેન્ડિડેટ જે લખેલું છે એટલે કે મહિલાઓ માટે ફી રહેશે નહીં. ફી ભરવા માટે છેલ્લી તારીખ છે તે 25 જુલાઈ 2025 રાત્રિના 11 કલાક સુધી ભરી શકાશે. ત્યારબાદ વિન્ડોઝ એપ્લિકેશન કરેક્શન, એટલે કે જ્યારે ફોર્મની અંદર કોઈ સુધારા વધારા કરવા હોય તો તમે ફોર્મમાં સુધારા વધારા 3 દિવસની અંદર કરી શકો છો. ત્યારબાદ વાત કરીશું કે કયા જિલ્લામાં એક્ઝામ લેવાશે, કઈ જગ્યાએ લેવાશે. તો તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે બેંગ્લોર હોય, મુઝફ્ફરપુર હોય, પટના, આગ્રા, બલ્લી, ગોરખપુર, કાનપુર, લખનઉ, એ તમામ તમે જોઈ શકો છો. તેની પરીક્ષા કયા જિલ્લામાં રહેશે, કયા રાજ્યમાં રહેશે, કઈ તમે વિગતવાર જોઈ શકો છો. ફોર્મની અંદર કોઈ પણ પ્રકારની ભૂલ ન થાય તે પ્રકારની સાવચેતી અમે ઘરે બેઠા તમને ફોર્મ ભરી શકશો. પરીક્ષા વિશે વાત કરીએ તો કયા સબ્જેક્ટમાં કેટલા માર્ક પૂછાશે, તમામ વિગતો તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તેનું સિલેબસ શું છે એ તમે તમામ જોઈ શકો છો. ત્યારબાદ વાત કરીશું કે PET એટલે કે દોડ વિશે. તો પુરુષ માટે 1600 મીટરની દોડ 15 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે અને મહિલાઓ માટે 1 કિલોમીટરની દોડ 20 મિનિટની અંદર પૂર્ણ કરવાની રહેશે. તમામ વિગતો, તમામ માહિતી, તમામ લાયકાત, વયમર્યાદા, ઉંમર, ઊંચાઈ, તેની તમામ વિગતો અહીંયા જોવા મળે છે. તો આવા જ વિડીયો તમે ગમે ફરી એકવાર ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, શેર કરજો, જેથી આવા તમામ વિડીયો તમારા સુધી અને તમારા મિત્રો સુધી પહોંચતા રહે. ત્યારબાદ આપણે વાત કરીશું કે તેની અંદર જગ્યા કેટલી છે તેની વાત કરી, લાયકાત વિશે વાત કરી, તમામ માહિતી આપણને જોવા મળી હતી. ત્યારબાદ આપણે વાત કરીશું કે ફોર્મમાં એક ઓપ્શન આવે છે, મતલબ કે એક બોક્સની અંદર તમારે ટિક કરવાનું રહેતું હોય છે. તો એ શું છે તેનું સોલ્યુશન આપણે આજે બતાવીશું. તો જ્યારે તમે આ ભરતીની અંદર MTSની અંદર ફોર્મ ભરો ત્યારે ચંદીગઢમાં જો ભરતીમાં કરવું હોય તો તમે કોડ નંબર 11 સિલેક્ટ કરી શકો છો. ચંદીગઢના અંદર MTS UTમાં કરવું હોય તો 12 નંબર, તે પ્રમાણે અલગ અલગ કેટેગરી પ્રમાણે નંબર આપેલા છે. તમે તમામ નંબર સિલેક્ટ કરી શકો છો તમારી લાયકાત પોસ્ટ પ્રમાણે. ત્યારબાદ આપણે જગ્યા વિશે વાત કરીએ તો ઔરંગાબાદ હવાલદારની અંદર કુલ તમે જગ્યાની વાત કરીએ તો કુલ 5 જગ્યા જોવા મળે છે, જેની અંદર જનરલ, SC, ST, OBC, EWS વગેરે વગેરે જગ્યા તમને જોવા મળે છે. તમામ જિલ્લા, તમામ ગામની, તમામ પોસ્ટની જગ્યા તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીશું સૌથી કુલ મળીને કુલ ભરતી 1075 અને 107 એમ મળી અને આ ભરતી જાહેર કરવામાં આવી છે. તો ટોટલ ભરતીની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 447 જગ્યા છે, તેમજ SC માટે 137 છે, ST માટે 90 જગ્યા છે, OBC માટે 267 જગ્યા છે, EWS માટે 134 જગ્યા છે. એમ કુલ મળી અને 1075 જગ્યા રાખવામાં આવેલ છે. તેમજ વિકલાંગ માટે પણ અલગ અલગ 15 જગ્યા રાખવામાં આવેલ છે, બીજા વિકલાંગ માટે 13 જગ્યા. એમ કુલ મળી 107 જગ્યાએ વિકલાંગ માટે અનામત રાખવામાં આવેલ છે. તો તમારે ફરી એકવાર ઘરે બેઠા ફોર્મ ભરવા હોય તો અમારા વોટ્સઅપ નંબર છે 7383707564, એની ઉપર સંપર્ક કરી અને તમે ન જેવી ફી સાથે ઘરે બેઠા ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો.